નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। કચ્છ જિલ્લાના ભુજ નજીક આવેલા માધવપરામાં ત્યારે ધાર્મિક પ્રસંગ દરમિયાન આયોજિત બટુક ભોજનમાં ફૂડ પોઈઝનિંગની ત્યારે જેવી ઘટના સામે આવતા ભારે દોડધામ મચી ગઈ હતી। સાસ પીધા બાદ 45થી વધુ બાળકોની તબિયત એકાએક બગડતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી। મળતી માહિતી અનુસાર માધવપરના ત્યારે ઐશ્વર્યા નગર વિસ્તારમાં સ્થિત એક મંદિરમાં અધિક અમાસની પૂર્ણાહુતિ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગ બાળકો માટે બાલ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના વિસ્તારોમાં 50થી વધુ બાળકો જોડાયા હતા। પ્રાથમિક માહિતી મુજબ ભોજન દરમિયાન પીરસવામાં આવેલી છાશ પીધાના થોડાક સમય બાદ બાળકોને પેટમાં દુખાવો, ઉલટી, ચક્કર અને ઝાડા જેવી તકલીફો શરૂ થઈ હતી। એક સાથે મોટી સંખ્યામાં બાળકો બીમાર પડતા સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક લોકો અને વાલીઓએ તાત્કાલિક આયોજકોને જાણ કરી હતી, જેના પગલે બાળકો હોસ્પિટલ પહોંચવાની ત્યારે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।